તો ગાંધીનગરમાં પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે અને ધારાસભ્ય રીટા પટેલના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી છે। કાર્યકરો અને સમર્થકોએ ધૂળેટીની ઉજવણી કરી છે। ધારાસભ્ય રીટા પટેલ પણ રંગોમાં રંગાયા અને યુવાઓ તેમજ બાળકો સૌએ ધૂળેટીની ઉજવણી કરી છે। અમદાવાદમાં રંગોના તહેવાર ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બોપલના પ્રકૃતિ બંગલોમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। ઢોલ નગારા સાથે સોસાયટીના સભ્યો ઘરે ઘરે જઈને ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। દર વર્ષે આ જ પ્રકારે સોસાયટીમાં ઉજવણી થતી હોય છે। લોકો એકબીજાને રંગ લગાવતા હોય છે અને રંગો ઉછાળીને આ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે। રંગોનો તહેવાર એવું આજે ધૂળેટીનું પર્વ છે અને ધૂળેટીના પર્વમાં રંગોની છોડો ઉડેલી જોવા મળી રહી છે। અમદાવાદ બોપલ વિસ્તારમાં આવેલો પ્રકૃતિ બંગલો છે અને ત્યાં બંગલોમાં આપ જોઈ શકો છો કે રંગ રસિયાઓ જે છે તે હોશથી ધૂળેટી પર્વ મનાવી રહ્યા છે અને એ ઉમંગ અને ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ભાઈ આપણી સાથે છે, ધૂળેટી પર્વ મનાવવામાં આવી રહ્યું છે, શું કે? જી 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 મહારાજ, અમારી સોસાયટી લગભગ 18 વર્ષથી છે અને અમારી કમિટી એવું સમજે છે કે હોળી જેવો કોઈ ઉત્સવ નથી, આના જેવો કોઈ તહેવાર નથી રંગોનો। દર વર્ષે આ સમયે અમે નવા આવેલા મેમ્બર સાથે જૂના મેમ્બર મળી અને એકબીજાનો પરિચય, એકબીજાના ઉત્સાહમાં સહભાગી થઈ કલરફુલ રીતે અમે ખૂબ એન્જોય કરીએ। એન્જોય કરી રહ્યા છે, શું કહેશો? કઈ રીતે આ પર્વ મનાવી રહ્યા છો? આ સોસાયટીમાં મેં બીજી જગ્યાએ જોયું છે કે ધી બેસ્ટ હોલી રમવામાં આવે છે। બધા જ આવી રીતે સવારમાં બધા ભેગા થાય છે, મસ્ત એન્જોય કરીએ છીએ, જમવાનું હોય છે, ડિનર પણ કરીએ છીએ। આખો દિવસ ઇઝ લાઈક અ વન ફેમિલી। ઇટ્સ રિયલી આઈ હેવ નોટ સીન એનીવેર। મોટાભાગે લોકો જે છે તે રેન ડાન્સ માટે ક્લબમાં રહેવા જતા હોય, આપણે સોસાયટીમાં જ આ પ્રકારનો આ જોઈને તમને લાગે છે ક્લબમાં જવાની જરૂર છે? આ જ વસ્તુ ક્લબમાં થાય છે। લોકો અહીંયા ક્લબ છોડીને અહીંયા સોસાયટીમાં આવવા માંગે છે, પણ અમારી સોસાયટી એટલી બધી એકજૂટ છે કે ભાણુ બંગલા છે અને હરેશભાઈ જાની અમારા પ્રમુખ ચેરમેન સાહેબ છે, એ બધા પ્રોગ્રામનો એટલો આનંદ કરાવે છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી છોડીને બહાર પ્રોગ્રામ કરવા જવા તૈયાર નથી। તમે શું કહેશો? પ્રકૃતિ બંગલો સ્ટર્લિંગ સિટી બોપલમાં છેલ્લા 18 વર્ષથી સતત ઓર્ગેનિક કલર્સથી હોળી રમવામાં આવે છે। કોઈ પણ જાતના ભેદભાવ વગર સૌ લોકો ખૂબ જ આનંદ કરે છે અને ઉલ્લાસથી આ પર્વ ઉજવાય છે। જે પ્રકારે આપ જોઈ શકો છો કે સોસાયટીમાં રહીશો જે છે કે તે આ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે, શું કહેશો? બસ જો અમારી સોસાયટીમાં અમે આવડી બધા ભેગા મળીને આ ઢોલવાળાને બોલાવીએ છીએ અને આખો દિવસ 2 ટાઈમ જમવાનું પણ રાખીએ છીએ અને સવારથી સાંજ બધા હર્ષો ઉલ્લાસ સાથે સોસાયટીના બધા માણસો, અમારી સોસાયટીમાં 92 મકાન છે તો 1 બાય 1 બધા મકાનમાં જઈએ છીએ અને આવડી બધાને બહાર કાઢી રહીએ છીએ। એટલે બહુ સારો તહેવાર છે, બહુ મજા કરી। એક વાર દ્રશ્ય આપણે બતાવીશ, આપ જોઈ શકો છો કે ઢોલ નગારા સાથે અને સોસાયટીના રહીશો જે છે તે આ પ્રકારે અનોખી ઉજવણી જે છે તે ધૂળેટીના પર્વની કરી રહ્યા છે અને એક હર્ષોલ્લાસપૂર્વક જે છે આનંદ અને આ ઉત્સવથી ધૂળેટી પર્વની ઉજવણી જોવા મળી રહી છે। કેમેરામેન જંગા રાઠોડ સાથે સંજય ડાંગી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અન્ય સમાચાર પર નજર કરીએ તો રાજકોટમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગમાં આગ લાગી છે। 6ઠ્ઠા માળે આગ લાગી હોવાની ઘટના બની છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે। તો બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે। હાઈરાઇઝ બિલ્ડિંગ આવેલું છે અને આ બિલ્ડિંગના 6ઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની છે। તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે અને આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। તો રાજકોટમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। બીજી તરફ 150 ફૂટ રિંગ રોડ પર આ બિલ્ડિંગ આવેલી છે અને તે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગની ઘટના બની છે। 6ઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 6ઠ્ઠા માળે બિલ્ડિંગના 6ઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની અને ત્યાં આગળ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। બિલ્ડિંગની બહાર તે લોકોને લાવવામાં આવી રહ્યા છે। રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જેમ જેમ
સમય જશે અને તપાસ થશે, ત્યારબાદ જાણ થશે કે કયા કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને કેવી રીતે આગ લાગી હતી તેને લઈને સવાલ છે। ત્યારે આગળ તપાસ કરવામાં આવશે, ત્યારે અંગે જાણ થશે, પરંતુ હાલ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। 6ઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની છે અને ત્યાં આગળ જે લોકો ફસાયા હતા તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તેમના દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તમામ જે મદદ છે તે ફાયર ફાઈટર દ્વારા કરવામાં આવી રહી છે અને લોકોને બિલ્ડિંગમાંથી નીચે ઉતારવામાં આવી રહ્યા છે। 6ઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની છે અને ત્યાંથી લોકોને બહાર કાઢી નીચેની તરફ ઉતારવામાં આવી રહ્યા છે। તો હાઈ રાઇઝ બિલ્ડિંગ આ રાજકોટની કે જ્યાં આગળ આગ લાગવાની ઘટના બની, 150 ફૂટ રિંગ રોડ પર આ બિલ્ડિંગ આવેલી છે અને જેમાં આગ લાગવાની ઘટના બની છે। તો બિલ્ડિંગના 6ઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની અને અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે લોકો ફસાયા છે 6ઠ્ઠા માળે તે લોકોને બહાર કાઢીને બિલ્ડિંગમાંથી નીચે ઉતારવામાં આવી રહ્યા છે। ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, બીજી તરફ જે 108ની ટીમ છે તે પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે। કોઈપણ પ્રકારની જો ઈજા સર્જાઈ હોત તેના માટે હોસ્પિટલ દ્વારા પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે પ્રમાણે આગ લાગવાની ઘટના બની છે, આખરે સૌથી પહેલા તો અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે એ જાણવાનો પ્રયાસ કરીશું। રાજકોટની જે છે આ રેસિડેન્સી જે બિલ્ડિંગ છે ત્યાં આગ લાગી છે અને આ બિલ્ડિંગ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ શહેરનો આ વિસ્તાર છે, અત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગ છે, અત્યારે અહીંયા જે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, આ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। અત્યારે અહીંયા 3 થી 4 જેટલા પરિવારજનો છે તે ફસાયા હોવાની વિગતો જે છે સામે આવી રહી છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે તે અત્યારે અહીંયા ઘટના બની છે। ખાસ કરીને જે રીતના અહીંયા અન્ય સમાચાર પણ મળી રહ્યા છે, જે રીતના રાજકોટ શહેરમાં આજે જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે 200 કરોડનો, ત્યાં આ ઘટના જે છે બની હતી। જે રીતના અત્યારે ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે। હાલ જે રીતના રાજકોટ શહેરનો આ વિસ્તાર છે જેમાં એક વ્યક્તિનું અત્યારે મૃત્યુ થયું હોય તેવી પણ પ્રાથમિક વિગતો મળી રહી છે। જે રીતના રાજકોટ શહેરમાં આજે આગની ઘટના બની હતી અને આગની ઘટનામાં જે છે તે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવી પ્રાથમિક વિગતો પણ મળી રહી છે। જે રીતના રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ખાતે જે સહિતની ટીમો પણ પહોંચી છે અને આ ઘટનામાં જે છે એક વ્યક્તિનું મૃત્યુ થયું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। ફાયર વિભાગ દ્વારા જે તે તાત્કાલિક જે છે આ વ્યક્તિને 108માં છે। હાલ જે રીતના રાજકોટ શહેરમાં જે છે તે આજે વહેલી સવારથી 150 ફૂટ રોડ પર આ ઘટના બની હતી। અલગ અલગ પરિવારો છે તે પણ ક્યાંક ને ક્યાંક ફસાયા હતા। જે રીતના આજે જે છે રાજકોટ શહેરની આસપાસના જે ફાયર વિભાગની ટીમો છે તેમને પણ અત્યારે અહીંયા બોલાવવામાં આવી છે। અત્યારે પણ 108ની ટીમ છે તે અત્યારે પહોંચી રહી છે। સતત જે છે રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો આજે સવારે 10 વાગ્યાના સમયે બધા જ ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે આ બે વિંગ છે ત્યાં બની હતી અને આ ઘટનામાં છે તે એક વ્યક્તિનું અત્યારે જે છે મૃત્યુ થયું હોય તે પ્રાથમિક વિગતો મળી રહી છે। જોકે હજુ સત્તાવાર આ મામલે હજી કોઈ જાહેર કરવામાં નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે અનેક પરિવારો પણ ફસાયા છે। આ પરિવારોની જે રેસ્ક્યુ છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો જે રીતના રાજકોટની જે વધુ એક અગ્નિકાંડ જેવી ઘટના બની છે, ત્યારે 5 કે 6 જેટલા પરિવારો છે ત્યાં ફસાયા છે। આ ક્યાંક ને ક્યાંક કાબુમાં આવી ગઈ છે, પરંતુ હજુ સુધી જે છે તે લોકો ફસાયા છે। આપણે સ્થાનિકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો આજે ઘટના બની, આગની ક્યારે બની હતી? શું આગની ઘટના બની? ચોક્કસથી ક્યાંક લોકો છે તે થાકી ગયા છે। બે લોકોના ઘટના ક્યારે બની હતી? ચોક્કસથી સ્થાનિક લોકો છે તે પણ ક્યાંક બોલવાની તૈયારીમાં હતી। અહીંયા જે છે તે 7 જેટલા લોકો ફસાયા હોવાની વિગતો મળી રહી છે। હજુ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે રીતના રાજકોટ શહેરનો આ પોસ્ટ વિસ્તાર જણાય છે, આ હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને અહીંયા આજે વહેલી સવારે આ આગની ઘટના બની હતી। જે રીતના અત્યારે પરિવારજનો છે તેમને પણ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે રીતે રાજકોટ શહેરના
જે કે આ વિસ્તારમાં ત્યાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અનેક પરિવારો છે તે ફસાયા છે. હાલ લોકો છે તેમને બચાવવાની કામગીરી પણ આજે કરવામાં આવી રહી છે. ચોક્કસથી આ ઘટના છે તે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય. અને ચોક્કસથી રાજકોટના ત્યાં આ ઘટના બની છે અને ફરી એક વખત કહી શકાય કે રાજકોટની ટીઆરપી ઘટનાની ઘટના બાદ જે છે સ્થાનિક લોકોના જીવ પણ ક્યાંક જોખમમાં મુકાય છે. હાલ આપણી સાથે સ્થાનિક વ્યક્તિ છે. શું કહેશો આજે આ બિલ્ડિંગનું નામ શું છે અને ઘટના શું બની છે? બિલ્ડિંગનું નામ બિલ્ડિંગ છે. આવેલું નામ એટલાન્ટિસ બિલ્ડિંગ છે. બિગ બજાર સામે આવેલું છે. એની સી વિંગમાં 6ઠ્ઠા માળે આગ લાગ્યા બાદ 7, 8, 9, 10 ફ્લોર ઉપર પ્રસરી છે, જેમાં 30 લોકો ફસાયાનું કહેવાય છે. 2 મહિલા અને 2 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ચોક્કસથી જે છે આ 6ઠ્ઠા માળે આગ લાગી હતી અને આ આગમાં હજુ પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેટના ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી અને એમના દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ આપણી સાથે સ્થાનિક તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ. તો ભાઈ શું કહેશો, આગની ઘટના છે ક્યારે બની હતી અને શું વિગત? ચોક્કસથી જે છે રાજકોટના લોકો છે તે પહોંચી ગયા છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. પાછળ રાખો તો આવી જાય. અત્યારે સાહેબ રેસ્ક્યુ કેટલા માળમાં લોકો ફસાયેલા છે? અંદાજે કેટલા લોકો રહેતા હશે? કેટલા પરિવારો છે? બાકીના કેટલા લોકો? કોઈનું મોટું એવું કઈ સમાચાર ઈજા સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.